પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો આપણે હવે લાસ્ટમાં વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢી. હવે લાસ્ટમાં આપણે વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢી આ બંને વસ્તુ પૂરી કરી હતી, બરાબર ને? એના ફાયદા અને ગેરફાયદા. હવે આપણે આજે જોવાનું છે કે ભાગીદારો હોય એના પ્રકારો જોવાના. કયા કયા પ્રકારના ભાગીદારો હોય, બરાબર? તો અહીંયા આપણને ટોટલ 1 2 3 4 અને 6 ભાગીદારના પ્રકારો આપણને આપેલા છે. હવે આની અંદર આમાં લાસ્ટમાં આપણે ભાગીદારી પેઢી કોને કહેવાય, વ્યક્તિગત માલિકી કોને કહેવાય, આ બંને વસ્તુ જોઈતી અને એની અંદર એના લાભ અને મર્યાદાઓ બધી જોઈતી. હવે આજે આપણે જોવાના છે ભાગીદારના પ્રકારો. તો ભાગીદારના ટોટલ 6 પ્રકારો છે. આની અંદર તમને ટોટલ 6 પ્રકારો જોવા મળે. હવે આ જે પ્રકારો છે એમાં દરેક ભાગીદાર એ કઈ કઈ કેટેગરીમાંથી આવે છે, એટલે કે કેવી રીતનો કંપનીમાં કામ કરે છે એ આપણે જોવાનું છે. સૌથી પહેલા છે આપણી પાસે સક્રિય અને નિષ્ક્રિય ભાગીદાર. તો સક્રિય ભાગીદાર કોને કહેવાય? એવો વ્યક્તિ કે જે કંપનીની અંદર કામ કરતો હોય, જે કંપની સ્ટાર્ટ થાય, કંપની બંધ થાય, કંપનીની અંદર વેચાણ થાય, ખરીદી થાય, બરાબર, હિસાબ કિતાબ થાય, બધામાં કામ કરતો હોય એને સક્રિય ભાગીદાર કહેવાય. જે કંપનીના કાર્ય સાથે કેવો હોય ભાઈ? જોડાયેલો હોય, બરાબર છે. નિષ્ક્રિય ભાગીદાર આપણે કોને કહેશું? એવો વ્યક્તિ જે કંપનીના કાર્ય સાથે જોડાયેલો નથી એને નિષ્ક્રિય ભાગીદાર કહેવાય. ઓલો એક્ટિવ પાર્ટનર છે, ઓલો ઇનએક્ટિવ પાર્ટનર છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે ભાગીદારો કેટલા છે? 20 ભાગીદારો છે, બરાબર છે. હવે 20 લોકો, આ લોકો કોણ છે? કંપનીના માલિકો છે ને. હવે 20 માંથી કેટલા લોકો કંપનીમાં કામ કરતા હશે? કે બધા કરતા હશે? બધા વતી 2-5 લોકો કરતા હશે. બધા તો એખાડે કંપનીમાં રોજે રોજ નો આવે, હાગે ને? તો 20 માંથી આપણે એવું માનીને ચાલીએ કે આ 5 લોકો કંપનીમાં કેવા હશે? તો કે કાર્ય સાથે જોડાયેલા હશે, બરાબર છે. તો આને સક્રિય ભાગીદાર કહેવાય. સમજાણું? બધામાંથી અમુક લોકો જે કંપનીનું રોજબરોજનું કાર્ય કરે છે એ કેવા છે ભાગીદાર? સક્રિય ભાગીદાર. તો 20 માંથી બાકીના જે 15 લોકો છે એ કંપનીમાં રોજબરોજ આવતા નથી, એ નિષ્ક્રિય ભાગીદાર છે. નફો એને મળશે, પછી રોજ રોજ કંપનીમાં આવશે નહીં. પેલું ક્લિયર છે? તો શું કીધું છે આપણને? ભાગીદારી કાયદા મુજબ જે ભાગીદાર બને, અને અહીંથી અંડરલાઈન કરો આપણે, અહીંથી અંડરલાઈન કરો આપણે, પેઢીના સંચાલનમાં સક્રિય રસ લઈને કામ કરે તેને સક્રિય ભાગીદાર કહેવાય. જે પેઢીના સંચાલનમાં જોડાયેલો હોય, જે પેઢીનું મેનેજમેન્ટ કઈ રીતે થાય, ખરીદી કેમ થાય, વેચાણ કેમ થાય, આ દરેક બાબતો ઉપર એનું ધ્યાન હોય, આને આપણે સક્રિય ભાગીદાર કહેવાય. તો આવો ભાગીદાર નફા નુકસાન નક્કી થયેલ હિસ્સા મેળવે છે અને પેઢીના કાર્યો માટે તે અન્ય ભાગીદારનો એજન્ટ ગણાય છે. તો અન્ય ભાગીદાર કોણ છે? તો આ બધા કેવા છે? આ બધા કેવા છે? આપણા અન્ય છે. અન્ય છે ને આ બધા. તો આ બધા આપણા કેવા છે? આ આપણા કેવા ભાગીદાર છે? આ આપણા સક્રિય ભાગીદાર છે. તો આ 5 લોકો બાકીના 15 લોકો વતી કામ કરે છે, એનો મિનિંગ અહીંયા એવો છે. બીજું આપણે આપ્યું છે અહીંયા નિષ્ક્રિય ભાગીદાર. નિષ્ક્રિય ભાગીદાર એટલે સક્રિયનું ઉલટું કરી નાખો, બરાબર છે. તો જે ભાગીદારો પેઢીની કરાર મુજબ પેઢીને ભાગીદાર બને છે, નફો નુકસાન ભોગવે છે, પરંતુ અહીંથી અંડરલાઈન, પેઢીના સંચાલનમાં સક્રિય રીતે ભાગ લેતા ન હોય તેને આપણે નિષ્ક્રિય કે સુસુપ્ત ભાગીદાર કહેવાય. આ લોકો કંપનીની પેઢીમાં કાર્ય કરતા નથી, આ કાર્ય કરે છે, બરાબર છે. આવો ભાગીદારો નિષ્ક્રિય હોવા છતાં બીજા કંપનીની જવાબદારી માટે જવાબદાર છે, ભલે એ રોજે રોજ નો આવતા હોય. કંપની તો કે નાદર જાહેર થઈ જાય તો એ લોકો ઉપર પણ જે જવાબદારી આવે એને ભોગવવી પડે. રેડી છે?
તો આ બંને જોઈ લો ફટાફટ, ન સમજાઈને પૂછો. ચાલો, આની અંદર શું આપણે જોવાનું? સિમ્પલ, આ પેઢીના સંચાલનમાં સક્રિય રસ લઈ અને કામ કરે છે આ લોકો, જ્યારે આ લોકો પેઢીના સંચાલનમાં કાર્ય કરતા નથી. બંને વચ્ચે સિમ્પલ એટલો ફરક છે. ફટાફટ જોઈ લો, ત્યાં હું પેન લેતો આવું. ઓકે, નેક્સ્ટ પછી આપણને આપ્યું છે નામનો ભાગીદાર. નામનો ભાગીદાર એટલે શું? અહીંયા ભાગીદાર તમારો નફાનો, અહીંયા ભાગીદાર તમારી સાથે ડાયરેક્ટ જોડાયેલો ન હોય, પરંતુ અમુક ભાગીદાર એવા હોય કે જેના નામથી હાલતું હોય. ફોર એક્ઝામ્પલ, હું મારી એક કંપની સ્ટાર્ટ કરું, બરાબર છે, અને નવી પ્રોડક્ટ માર્કેટમાં મૂકું. હવે ભાઈ અહીંયા ધ્યાન આપો, નામનો ભાગીદાર આપણે કોને કહેશું? અહીંયા નામનો ભાગીદાર એટલે કે અહીંયા એવો વ્યક્તિ છે કે જેના નામથી કંપની ચાલતી હોય. ફોર એક્ઝામ્પલ, હું કોઈ નવી કંપની સ્ટાર્ટ કરું, આપણે 4-5 લોકો ભાગીદાર થઈને સ્ટાર્ટ કરીએ. હવે એ કંપનીની એ જે પ્રોડક્ટ છે ને માર્કેટમાં સેલ કરવી, કસ્ટમર સુધી પહોંચવું, તો આપણને કોઈ ઓળખતું નથી, પણ આપણે આપણી કંપનીમાં ડાયરેક્ટ આપણે સલમાન ખાનને પાર્ટનર બનાવી દઈએ, હા કે ના? એને જ પાર્ટનર બનાવી દઈએ, તો માર્કેટમાં શું લાગે કે ભાઈ આ સલમાન ખાનની કંપની છે. તો એ શું થયો? આપણો નામનો ભાગીદાર. સમજાણું? કે જેના નામથી આપણી પ્રોડક્ટ વેચાતી હોય. હવે તમે સલમાન ખાનને ભાગીદાર બનાવ્યો હોય તો કસ્ટમર શું વિચારે કે આ પ્રોડક્ટ સારામાં સારી થશે, તો એનાથી આપણે ફાયદો થાય. એના નામનો ઉપયોગ કરીને આપણે માર્કેટમાં વધારે વસ્તુ વેચી શકીએ. રેડી? તો નવી સ્થપાતી પેઢીઓનો ઝડપી વિકાસ કરવા. નવી સ્થપાતી પેઢી એટલે કે અહીંયા એવા લોકો છે કે જેની આલાવ હોય નથી ભાઈ, યાર અહીંયા મારી માર્કર ખોવાઈ ગઈ એવું છે, હાલતી જ નથી ભાઈ. ભાઈ હવે ધ્યાન આપો, અહીંયા આપણી પાસે જે નવી કંપની છે જેને ઝડપથી વિકાસ કરવો છે, હવે એને માર્કેટમાં કોઈ ઓળખતું નથી, તો એ એવા લોકોને પાર્ટનર બનાવે કે જેને માર્કેટમાં લોકો ઓળખે છે, બરાબર? તો એ ઝડપથી વસ્તુ માર્કેટમાં વેચાય. એટલે એ વ્યક્તિને તમે પાર્ટનર બનાવી તમારા નામનો ભાગીદાર, એટલે એના નામનો ઉપયોગ કરીને આપણે માર્કેટમાં એન્ટર થવાનું છે, બરાબર છે? હા કે ના? તો હરીફાઈમાં ટકી રહેવા માટે કોઈ અહીંથી અંડરલાઈન કરજો, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામનો પેઢીનો ઉપયોગ કરવાથી તેને નામનો ભાગીદાર કહેવાય. આટલું અંડરલાઈન કરો. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામનો ઉપયોગ કરીને એને ભાગીદાર કહેવામાં આવે, નામનો ભાગીદાર. તો નામનો ભાગીદાર પેઢીમાં મૂડી લાવતો નથી, એ પૈસા નથી લાવતો, એ માત્ર શું લાવે છે? માત્ર પેઢીને પોતાનો નામનો ઉપયોગ કરવા દે, બદલામાં તમારે નફાઈ દેવાના, પૈસા દેવાના, બરોબર? તો પેઢીની શાખામાં આનાથી વધારો થાય, પરંતુ તે જવાબદારી કે અન્ય જવાબદારીમાંથી અમર્યાદિત રહે છે. પછી આપણને આપ્યું છે માત્ર નફાનો ભાગીદાર. માત્ર નફાનો ભાગીદાર એટલે આ કેવો હોય? આ વ્યક્તિ પોતાની આવડત લઈને આવે, પોતાનું નોલેજ લઈને આવે, બરાબર? દાખલા તરીકે મેં એક આઈટી કંપની ખોલી હોય, બરાબર? મેં એક આઈટી કંપની ખોલી હોય, હવે એની અંદર મારે સોફ્ટવેર બનાવવાનો છે, તો સોફ્ટવેરની અંદર અમુક પ્રકારના પ્રોગ્રામ છે એ રન થતા નથી, કાંઈક ને કાંઈક એરર આવે છે. તો જે વ્યક્તિ સોફ્ટવેર ડેવલપર હોય એને હું જણાવું કે ભાઈ આ આટલા બધા પ્રોબ્લેમ આવે, સોલ્વ કરવાના છે, તો એ વ્યક્તિ શું કે ભાઈ તમે મને તમારી કંપનીના 5% કે 2% નફો આપવાનો, તો હું તમને તમારી કંપનીના દરેક પ્રકારના સોલ્યુશન છે સોફ્ટવેરના એ બધા સોલ્વ કરી દઈશ. એનો મિનિંગ શું થયો? એ નફો માટે જ આવ્યો છે, ખાલી એ પાર્ટનર હલ્યા બહેનો પોતાનું નોલેજ લઈને આવ્યો છે, અને આપણી કંપનીમાં જે પણ નફો થાય ને એના 2-5% એને આપણે દેવાના. તો એ આપણો કેવો વ્યક્તિ છે? માત્ર નફાનો ભાગીદાર. નુકસાનમાં એ જવાબદારી લેશે નહીં, કારણ કે એ હું લેવા આવ્યો તો પૈસા કમાવા જ છે. તો જ્યારે કોઈ વ્યક્તિ એની ખાસ આવડત કે જ્ઞાન તથા અનુભવ નો લાભ લેવા માટે પેઢીમાં ભાગીદાર બનાવવામાં આવે એને આપણે નફાનો ભાગીદાર કહેવાય. અહીંયા કોઈ વ્યક્તિ પાસે કંઈક નોલેજ હશે, એનો આપણી કંપનીમાં જરૂર છે, એટલે એ નોલેજનો ઉપયોગ કરશે, બદલામાં આપણે આપણી કંપનીના અમુક નફામાંથી આપણે એને ભાગ આપશું. પેઢીમાં મૂડી લાવે કે ન લાવે છતાં પણ તેને નફામાં ભાગ આપવો પડે, નુકસાનમાં તેનો કોઈ ભાગ હોતો નથી, કારણ કે એ માત્ર એનો નોલેજ આપે છે તમને, એને નોલેજના બદલામાં તમારે ટકાવારી દેવાની છે, બાકી એની કોઈ જવાબદારી નથી.
આ બંને જોઈ લો ફટાફટ, ન સમજાઈને પૂછો. નામનો ભાગીદાર એટલે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને લાવો છો તમે, જેનાથી તમારી કંપની ઝડપથી આગળ આવે. અને આમાં નફાનો ભાગીદાર એટલે કે કોઈ વ્યક્તિની પોતાની આવડત છે કે પોતાનું જે જ્ઞાન છે એનો ઉપયોગ કરીને આપણે એને કંપનીમાં ભાગીદાર બનાવવાનો છે. જોઈ લો ફટાફટ બે. રેડી? પછી ચોથો છે આપણો માની લીધેલો ભાગીદાર. સોરી, પાંચમો. માની લીધેલો ભાગીદાર એટલે શું? મેં મારી એક કંપની સ્ટાર્ટ કરી, બરાબર છે. હવે આપણે એમાં 4-5 લોકો ભેગા થઈને આપણે બિઝનેસ કરીએ છીએ. હવે કોક દી સલમાન ખાન આંટો મારવા માટે આવ્યો, હા કે ના, અને એ આપણી હારે ઊભો હતો, એટલે આપણે એને ફોટા પડાવ્યા અને સોશિયલ મીડિયા ઉપર મૂક્યા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. તો પબ્લિકને શું થાય? આ વ્યક્તિ ભાગીદાર હશે. સમજાણો કે ન સમજાણો? તમે સલમાન ખાનને બોલાવો, એની હારે ફોટા પડાવો અને એની હારે તમે ઉભા રહ્યો અને ડિસ્કશન કરો, એટલે વિડીયો ઉતારો, તો લોકોને શું થાય કે સલમાન ખાને આમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે, આ એનો પાર્ટનર હશે, તેને કહેવાય માની લીધેલો ભાગીદાર. રેડી છે? તો જે વ્યક્તિ ભાગીદારના કરાર કરેલ ન હોય, પેઢીમાં મૂડી લાવેલો ન હોય, નફામાં ભાગે ન હોય, જો એને આપણે એગ્રીમેન્ટ નથી કરેલો, ખાલી બજારો ઉભો હતો, ફોટો પાડ્યો એને, હાકે ને, તો લોકોએ માની લીધું કે આ એનો ભાગીદાર છે. એને એગ્રીમેન્ટ નથી કર્યો, એ મૂડી નથી લાવતો, એને નફામાં ભાગે નથી આપતા, પરંતુ વર્તનને આધારે ત્રાહિત વ્યક્તિ જેને માને, ત્રાહિત એટલે કે બીજા લોકો એને ભાગીદાર તરીકે માની લે, એટલે પબ્લિક જોઈને તેને એમ થાય કે આ એનો ભાગીદાર છે, તેને આપણે માની લીધેલો ભાગીદાર કહેવાય. અહીંયા રિયલમાં ભાગીદાર નથી, પરંતુ લોકોને એવું લાગે. બરાબર? તમારી કંપનીમાં તો કે મોટા લોકો આવતા હોય, તમે હારા લોકો ફોટા પડાવતા હોય, બધા ફરતા હોય, ઘડીક મુંબઈ ને ઘડીક દિલ્હી ને ઘડીક દુબઈ ને, લોકોને શું થાય? આના ઘણા બધા ભાગીદાર છે, બહુ મોટો બિઝનેસ વાળો વ્યક્તિ છે, હાકે ને, તો એ વ્યક્તિ આપણો માની લીધેલો, પણ રિયલમાં એ છે નહીં. આવું ત્રીજી વ્યક્તિને એટલે કસ્ટમરને એવું લાગે છે. તો સંચાલન કે નફામાં એનો ભાગે નથી, સંચાલનમાં નફામાં ક્યાંય ભાગ નથી. ત્રાહિત વ્યક્તિની શાખાને ધ્યાનમાં રાખીને પેઢી સાથે વ્યવહાર કરતી હોય. એટલે કોઈ વ્યક્તિ આવે, ઓહો તમારે તો સલમાન ખાન ભાગીદાર છે, મારે તમારી કંપનીમાંથી 20 લાખની વસ્તુ ખરીદવી, ભલે ખરીદતો. એને એવું લાગ્યું કે સલમાન ખાન ભાગીદાર, પણ રિયલમાં છે નહીં, આપણે માની લીધેલો છે. એવું આપણે નથી માનવાનું, સામેવાળો વ્યક્તિ એવું માને છે, એટલે એનાથી એ આપણી કંપનીમાં બિઝનેસ કરવા માટે આકર્ષણ થાય એવું. બરાબર છે? પછી એ પૂછે સગીર ભાગીદાર. તો સગીર એટલે મારા ખ્યાલથી બધાને ખબર પડતી જ હશે, કોને કહેવાય સગીર વ્યક્તિ? જેની ઉંમર 18 વર્ષથી ઓછી હોય એને સગીર ભાગીદાર કહેવાય. દાખલા તરીકે એક વ્યક્તિ છે, માઇનર કહેવાય એને. દાખલા તરીકે એક વ્યક્તિ છે, એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, એ વ્યક્તિ 5-6 લોકો બિઝનેસ કરે છે, એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, તે વ્યક્તિએ કંપનીમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે પાર્ટનરશિપમાં 20-25 કરોડનું, 4-5 લોકો ભેગા થઈને બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, એમાંથી એને 20-25 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, હવે એ મૃત્યુ પામી ગયો, તો હવે એ ભાગીદારીમાં જે એનો હિસ્સો હતો, એનું જે પાર્ટનરશિપ ઇન્વેસ્ટમેન્ટ હતું, એના ઉપર હક હવે કોનો લાગે? એના છોકરાનો લાગે કે નહીં? લાગે ને. હવે એનો છોકરો 14 વર્ષનો છે, તેનો મિનિંગ શું થયો? એ સગીર છે. બરાબર છે? એટલે એ વ્યક્તિ 18 વર્ષથી ઓછી એજ છે, તો એ વ્યક્તિ કંપનીમાં કોઈ ડિસિઝન લઈ શકે? એ બાળક બુદ્ધિમાં આવે, હા કે ના? તો 14 વર્ષથી 18 વર્ષ સુધી એ વ્યક્તિ કેવો રહેશે? સગીર ભાગીદાર રહેશે. બરાબર છે? પછી 18 વર્ષ થઈ જાય એટલે વયસ્ક ભાગીદારમાં આવે. બરાબર છે? જેને એડલ્ટ પાર્ટનર કહેવામાં આવે. રેડી? તો અહીંયા આપણે આ માઇનર પાર્ટનર છે, તો કાયદા અનુસાર માત્ર પુખ્ત વયના વ્યક્તિ જ આ કરાર કરી શકે. અહીંયા પુખ્ત વયના વ્યક્તિ એટલે અહીંયા લખો 18+ વર્ષ. 18 વર્ષ કે તેથી વધારે વર્ષના લોકો એટલે પુખ્ત વયના વ્યક્તિ કહેવાય. તેથી પુખ્ત વયના વ્યક્તિ જ ભાગીદાર બની શકે, સગીર કોઈથી ભાગીદાર ન બની શકે. હા, પણ એને નફો મળે હો, ખોટ જાય તો એને કાંઈ નહીં, નફો મળે તો લેવાનો. તો જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો તેના સગીર બાળકોને આ માટે ભાગીદાર બનાવી શકાય. સગીર ભાગીદારને પેઢીનું
દેવું ચૂકવવાની અંગત જવાબદારી હોતી નથી. જો અહીંયા અંડરલાઈન કરી દો, સગીર ભાગીદાર કંપની ડૂબી જાય તો સગીર ભાગીદાર કઈ લેવા દેવા નહીં, કારણ કે ઈ પોતે કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકતો નથી. સગીર ભાગીદારને અંતિમ મિલકતો લેણદેણની ટાંચમાં લઈ શકાતા નથી. જ્યારે તે પુખ્ત વયની ઉંમરનો થાય ત્યારે તે ઈચ્છે તો ભાગીદારની જેમ સામાન્ય ભાગીદાર બની શકે, ત્યારે એ પુખ્ત વયનો થાય ત્યારે, ત્યાં સુધી નહીં. તો અહીંયા ભાગીદારના દરેક પ્રકારના મુદ્દાઓ પૂરા થઈ ગયા છે ભાઈ. 6 જોઈ લ્યો, ન સમજાઈને પૂછો, નકર હું હમણાં તમને પૂછું. ચલો ભાઈ, રેડી છે એટલું? 6 માં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ઓનલાઈનમાં ભાગીદારી પેઢીમાં કેટલા સભ્યો હોય? ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 હોય, વધુમાં વધુ જૂના કાયદા પ્રમાણે 100 હોય, નવા કાયદા પ્રમાણે 50 હોય. એટલે 2 થી 50 યાદ રાખો. ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 50. હવે જો ભાગીદારી પેઢી ના અહીંયા આપણે 3 પ્રકાર જોવા મળે છે. સૌથી પહેલો પ્રકાર આપણે અહીંથી જોવો, નોંધણી અનુસાર. હવે ભાગીદારી પેઢીની નોંધણી કરાવી કેવી છે? પેલા આ જો, આ ઈઝી છે. પેલા ભાગીદારી પેઢીની નોંધણી કરાવી કેવી છે ભાઈ, બોલો? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઈચ્છનીય છે, ફરજિયાત નથી. તો અહીંયા આપણે એવું કીધેલું છે કે ભાગીદારી પેઢીની જે નોંધણી છે, આ નોંધણી કેવી છે આપણી પાસે? ઈચ્છનીય છે. અહીંયા આપણી પાસે આ ફરજિયાત નથી, ફરજિયાત આપણી પાસે નથી. બરાબર છે? તો તમે જો નોંધણી કરાવો તો નોંધાયેલી ભાગીદારી પેઢી કહેવાય, અને જો નોંધણી ન કરાવો તો બિન નોંધાયેલી ભાગીદારી પેઢી કહેવાય. બરાબર છે? ભાગીદારી કાયદો કયો હતો? ભાગીદારી કાયદો કયો હતો આપણો? કયા વર્ષમાં આવ્યો હતો બોલો? 1932 માં આવ્યો હતો ભાઈ. પછી આ બીજો પ્રકાર, જવાબદારી અનુસાર. તો એનો મીનિંગ શું થાય ભાઈ? અહીંયા ધ્યાન આપો. આ ભાગીદારી પેઢીમાં અમર્યાદિત જવાબદારી એટલે શું? ભાગીદારી પેઢીની ઉપર લેણું થઈ જાય તો તમારે તમારી અંગત મિલકત વેચીને પણ લેણું ચૂકવવાનું છે. બરાબર? તમારા ઘરે વેચાઈ જાય તો એ આપણે કેવી કહેવાય? અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. અને ભાગીદારી પેઢી ની અંદર કોઈ પણ પ્રકારની ભાગીદારી પેઢી નાદાર જાહેર થાય તો તમારે તમારા અંગત મિલકત ન વેચવી પડે. તમે જેટલા પૈસા ચૂકવ્યા હતા એટલે તમે આટલી જ જવાબદારી છે. એને આપણે કઈ કહેવાય? મર્યાદિત જવાબદારી. તો આના નામની પાછળ શું લાગે? LLP. મેં તમને લખાયું હતું, યાદ હોય તો, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. એને મર્યાદિત જવાબદારી વાળી કંપની કહેવાય. જ્યારે આની અંદર તમારે તમારી અંગત મિલકત પણ વેચી નાખવાની. પછી આવી છે મુદ્દતી ભાગીદારી. પેલું છે ઐચ્છિક ભાગીદારી, બીજું છે મુદ્દતી, ત્રીજું છે નિશ્ચિત ભાગીદારી. ઐચ્છિક એટલે તમને ઈચ્છા હોય ને ત્યાં સુધી ભાગીદાર રહેવાનું. આપણે બધા ભાગીદાર રહીએ, આપણી ભાઈબંધી રહે, ભેગા ધંધો કરવાની મજા આવે, ત્યાં સુધી ભાગીદારી રહે. જેવી બાંધણું થાય, હામાં પાણાના ઘા થાય, તેથી ભાગીદારી પૂરી, એ મુદ્દત પૂરી. ઐચ્છિક એટલે તમને ઈચ્છા હશે ને ત્યાં સુધી. એવું બની શકે કે આ 100 વર્ષ કાઢ નાખે, આ 50 વર્ષ હાલે, એવું બને કે આ 50 દી નો હાલે. હા કે ના? સામે બધા ભાગીદારો વચ્ચે કેટલું બને છે, બધા કેટલી રીતે ભેગા મળીને કામ કરી શકે છે, એ એની ઈચ્છા ઉપર છે, એટલે એને ઐચ્છિક ભાગીદારી કહેવાય. બીજું છે મુદ્દતી ભાગીદારી. મુદ્દતી એટલે આમાં ફિક્સ જ હોય. દાખલા તરીકે આપણે એક મુદ્દત મૂકી દઈએ, ફોર એક્ઝામ્પલ આપણે આ મુદ્દત મૂકી દઈએ આપણે 5 વર્ષ. આમાં આપણે મુદ્દત મૂકી દઈએ આપણી 5 વર્ષ. તેનો મીનિંગ શું થાય? 5 વર્ષ પૂરા થશે એટલે ભાગીદારી
નો અંત, ભાગીદારી પેઢી પૂરી. આની અંદર કોઈ વર્ષ નથી, આની અંદર શું છે, તમારી ઈચ્છા મુજબ છે. જેટલી તમને ઈચ્છા હોય, તમને ઈચ્છા હોય તો એ આ 20 વર્ષ હાલે, નો ઈચ્છા હોય 2 દી માં ભાગીદારી બંધ થઈ જાય. આ તમારી ઈચ્છા ઉપર છે. એટલે આમાં કોઈ સમય નથી, આમાં કોઈ પણ પ્રકારનો સમય ફિક્સ નથી, આમાં સમય ફિક્સ. ત્યારે ત્રીજું છે ઈચ્છિત કાર્ય માટે ભાગીદાર. ઈચ્છિત કાર્ય એટલે શું? કાર્ય જ્યાં સુધી હશે ને ત્યાં સુધી ભાગીદારી, કાર્ય પૂરું એટલે ભાગીદારી પૂરી. ઉદાહરણ તરીકે આપણે અહીંથી એક રોડ બનાવવાનો છે, બરાબર છે. રોડ બનાવવામાં કેટલા રૂપિયાનો ખર્ચો છે? તો કે 1 કરોડ રૂપિયાનો. અને રોડ બનાવવામાં નફો કેટલાનો? તો કે 50 લાખનો. 1 કરોડ રૂપિયાનો રોડ બનાવો એટલે સરકાર તમને એના 1.5 કરોડ રૂપિયા આપશે. તો આ કરાય કે ન કરાય? તો મારી પાસે 20 લાખ રૂપિયા છે અત્યારે, તો તમે બધા શું કરશો? તમે બધા ઇન્વેસ્ટમેન્ટ કરશો ને, કોઈક 50 લાખ, કોઈક 20 લાખ, કોઈક 10 લાખ, એમ હાકે ને? તો આપણે 4 ભાગીદાર થઈ ગયા. હવે આપણે શું કરશું? રોડ બનાવશું. રોડ બની ગયો, સરકારનું પેમેન્ટ આવી ગયું, 1.5 કરોડ રૂપિયા આવી ગયા. તો આપણે જેટલો નફો નુકસાન અથવા તો કે જેટલા ટકાવારી નક્કી કરી હોય એ પ્રમાણે આપણે પૈસા વેચી લેવાના. એટલે ભાગીદારી શું થઈ ગઈ? પૂરી. કામ પૂરું એટલે ભાગીદારી પેઢી પૂરી. સમજાણું? તો અહીંયા કામ શરૂ થાય તેથી ભાગીદારી પેઢી શરૂ થાય, કામ પૂરું એટલે ભાગીદારી પેઢી પૂરી. આમાં સમય ફિક્સ કરેલો હોય કે ભાઈ 5 વર્ષ, તો 5 વર્ષ પૂરા થાય એટલે ભાગીદારી પેઢી. આમાં કોઈ સમય ફિક્સ નથી, તમારી ઈચ્છા હોય ત્યાં સુધી. આની અંદર તમારે તમારી અંગત મિલકત વેચવી પડે, બરાબર, જેને અમર્યાદિત વાળી કહેવાય. આની અંદર તમારે અંગત મિલકત નથી વેચવાની એટલે મર્યાદિત વાળી કહેવાય. આની તમે નોંધણી કરાવો તો નોંધાયેલી ભાગીદારી પેઢી, ન કરાવો તો બિન નોંધાયેલી. આટલું સમજાય છે? ફટાફટ જોઈ લો. ચાલો એટલે ડિટેલમાં જોઈએ આપણે. ભાઈ સમજાણું દરેકને ઓનલાઈનમાં? એટલો ફરક બધા વચ્ચેનો? ભાઈ દરેકે કોમેન્ટ કરવાની છે ઓનલાઈનમાં, ખાલી 2-3 વિદ્યાર્થી કરે એમ નહીં હાલે. સર બી જવાબદારી વાળું ફરીથી સમજાવો. ડિટેલમાં જોવાનું ભાઈ બાકી છે હજી. જવાબદારી એટલે કે આની અંદર એવું હોય અમર્યાદિતમાં કે તમારે તમારી અંગત મિલકતો વેચી નાખવી પડે ભાગીદારી પેઢીના આધાર જાહેર થાય તો. એટલે ભાગીદારી પેઢીનું લેણું ચૂકવવા માટે તમારી ઘરની મિલકત, કાર, પ્રોપર્ટી બધું વેચી દેવું પડે અને અમર્યાદિત જવાબદારી વાળી ઘર. આની અંદર શું હોય કે ભાઈ તમે કંપનીમાં જ્યારે ભાગીદારી પેઢી સ્ટાર્ટ કરી, દાખલા તરીકે 20 લાખની, તો ભાગીદારી પેઢી ડૂબી જાય તો તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું? તો 20 લાખનું, તો તમારે 20 લાખની જ જવાબદારી આવે. હવે કંપની ઉપર 500 કરોડનું લેણું થઈ ગયું હોય તો એ તમારે નથી જોવાનું, તમારે તમારા 20 લાખ રૂપિયા સુધીની જવાબદારી, તેને મર્યાદિત જવાબદારી વાળી કહેવાય. એના નામની આગળ એના નામની પાછળ છેલ્લે LLP લાગે, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. બોલો. રેડી? તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું ઐચ્છિક ભાગીદારી પેઢી, બરાબર છે. આ પ્રકારની ભાગીદારી પેઢીનું આયુષ્ય ભાગીદારની ઈચ્છા ઉપર હોય. જો અહીં અંડરલાઈન કરો, ભાગીદારી પેઢીનું આયુષ્ય ભાગીદારની ઈચ્છા ઉપર હોય, બરાબર. આમાં બીજું અંડરલાઈન કરો, આમાં સમય મર્યાદા કોઈ નક્કી ન હોય, બરાબર. જ્યાં સુધી ભાગીદારો વચ્ચે સુલે સમ હોય ત્યાં સુધી પેઢી ચાલે. અને કોઈ કારણોસર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા ઈચ્છતી હોય તો કાયદાસર નોટિસ આપીને વિસર્જન થઈ છે. તમે બધા એકબીજા હંપીને કામ કરો ત્યાં સુધી હાલે, બરાબર. આમાં કોઈ સમય ફિક્સ હોય નહીં. દાખલા તરીકે આપણે 4-5 જણાએ ભાગીદારી પેઢી શરૂ કરી અને બિઝનેસ બહુ સારો હાલે, એટલે આપણે બધા હારા ભાઈબંધો છે, એટલે આપણે સંબંધે હારા છે. રેડી છે? હવે આપણે બધા મૃત્યુ પામીએ, 1-2 જણા મૃત્યુ પામે એટલે એના છોકરા પછી આવે પાર્ટનરશિપમાં, તો છોકરા વારે આપણે ભળે નહીં, હા કે ના? ઈ કાંઈક બીજું વિચારે, તમે કાંઈક બીજું વિચારો, તેનો મિનિંગ શું થાય? વિચાર ભળે છે તો ભાગીદારી પેઢીનો અંત આવશે. એટલે એ લોકો શું કહે કે આના બાપા હતા ને ત્યારે મજા આવતી કામ કરવાની, છોકરા વારે મજા નથી આવતી. તેનો મિનિંગ શું થયું? એ સમય ભાગીદારી પેઢી બંધ થઈ જશે. ઈચ્છા અનુસાર જ્યાં સુધી બધા વચ્ચે સુલે અને સંપરે ત્યાં સુધી, બરાબર. બીજું છે મુદ્દતી ભાગીદારી. તો જ્યારે ભાગીદારી કરારનામાં ભાગીદારીની મુદ્દત અગાઉથી જ નક્કી કરેલી હોય, અંડરલાઈન કરો, ભાગીદારી મુદ્દત અગાઉથી જ નક્કી કરેલી હોય, બરાબર. તે મુદ્દત પૂરી થાય
ત્યારે ભાગીદારીનું આપોઆપ વિસર્જન થઈ જાય. મુદત પૂરી થાય એટલે ઓટોમેટિક વિસર્જન થઈ જાય. આમ થતા ભાગીદારી બધા ભાગીદારો સંમત હોય તો પછી મુદત વધારી શકાય, પણ 5 વર્ષ થાય એટલે ભાગીદારી પેઢી પૂરી. પછી પાછી આપણને એમ લાગે કન્ટિન્યુ કરે તો બીજા 5 વર્ષ વધારો, પછી બીજા 5 વર્ષ વધારો. આમાં સમય ફિક્સ હોય એટલે એગ્રીમેન્ટ ઓટોમેટિક કેન્સલ થઈ જાય 5 વર્ષ પૂરા થાય એટલે. શું તો બાકીના લોકો ચલાવે. સમય પૂરો થાય એટલે બાકીના જે વધ્યા હોય ને એ લોકો પછી કંપની બંધ કરી. પછી છે નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી. તો આ કાર્ય શરૂ થાય તેની ભાગીદારી શરૂ થાય, કાર્ય પૂરું એટલે ભાગીદારી પેઢી પૂરી. હે કઈ કંપની? અરે ભાગીદારી પેઢી પૂરી થઈ જાય એટલે એગ્રીમેન્ટ પૂરો થઈ જાય એટલે બધાને 5 વર્ષમાં જેટલો નફો નુકસાન થયું હોય બધા લોકો વચ્ચે વેચાઈ જાય. હજી જો આગળ બિઝનેસ આપણે ચલાવવો હોય તો પાછો નવો એગ્રીમેન્ટ બનાવવાનો. એમ 5 વર્ષથી એગ્રીમેન્ટ પૂરો થઈ જાય એટલે તમારી ભાગીદારી કાયદા પ્રમાણે હવે તમે ભાગીદાર નથી. 5 વર્ષ પૂરતા જતા હવે તમારે હજી ભાગીદાર રહેવું છે તો હજી 5 વર્ષ નવો એગ્રીમેન્ટ બનાવો એમ. પછી નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી. તો કાર્ય શરૂ થાય તેથી ભાગીદારી શરૂ થશે, કાર્ય પૂરું એટલે ભાગીદારી પેઢી પૂરી. તો ભાગીદારી કરાર અનુસાર કોઈ નિશ્ચિત કાર્ય કરવા માટે ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવે છે અને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી કહેવાય. કોઈ નિશ્ચિત કાર્ય માટે હોય, નિશ્ચિત કાર્ય પૂરું થાય એટલે ભાગીદારી પેઢી શું થાય? આપોઆપ બંધ થઈ જાય. દાખલા તરીકે તમારે રોડ બનાવવો છે, પુલ બનાવવો છે, નહેર બનાવી છે બાંધકામ માટે, તો રોડ બનાવવા માટે પૈસાની જરૂર એટલે તમે બધા ઇન્વેસ્ટ કરો, રોડ બની જાય, હિસાબ આવી જાય, તમને પૈસા આવી જાય તો આપણે ભાગીદારીમાંથી છૂટા. રેડી? અલંગમાંથી આપણે 20 લાખ રૂપિયાની કઈક વસ્તુ ખરીદવાની છે અને એ જ વસ્તુ તમે તમિલનાડુ જાઓ ને તે 20 લાખની વસ્તુ છે ને એ 50 લાખમાં વેચવાની છે. એવો તમને કસ્ટમર મળી ગયો કે ભાઈ અલંગમાં એક મોટું મશીન છે અથવા એક મોટું જનરેટર કે એક મોટું એન્જિન છે, તમે સમજો નાનું એવું, બરાબર છે, એક મોટી મોટર છે જેને ફેક્ટરીમાં તમિલનાડુમાં જોવે છે. તો મારી પાસે એવી ઇન્ક્વાયરી આવી કે ભાઈ તમિલનાડુમાં આ પ્રકારની મોટર જોવે છે. તો પ્રાઇસ પૂછાવા એ લોકોએ કીધું કે અમને 50 લાખ સુધીમાં અમારે ખરીદવી છે. તો પછી મેં તમને વાત કરી, બરાબર, કે ભાઈ આવી એક મોટર તમારા ધ્યાનમાં આવે તો કહેજો. તમે કીધું સાહેબ પડી છે, ક્યાં પડી છે? તો કે અલંગમાં. અલંગમાંથી શિપમાંથી કાઢેલી પડી છે. તો આપણે ફટાફટ ગાડીમાં બેસીને જોવા ગયા. તો એને આપણે 20 લાખ રૂપિયા કીધા. કેટલા કીધા ભાઈ? 20 લાખ. મારા ખીચામાં માત્ર 5 લાખ રૂપિયા હતા. તો આ ધંધો જવા દેવાય? 20 ના સીધા 50 30 લાખનો નફો છે ને, જવા દેવાય? એમ ન જવા દેવાય. એટલે હું શું કરીશ, હું તમને વાત કરીશ એટલે તમે એમ કહો કે મારી પાસે બીજા 5 લાખ છે તો હજી 10 લાખ ગોતવાના, તો બાકીના 1-2 જણાને આપણે ગોતશું. એટલે આપણે બધા ભેગા થયા એટલે બધાએ 5-7 લાખ રૂપિયા કાઢ્યા. 20 લાખ ભેગા કરીને અલંગમાંથી એ મોટર ખરીદી લીધી આપણે અને એ ખરીદીને આપણે તમિલનાડુ જઈને વેચી આવ્યા. ત્યાંથી 50 લાખ મળી ગયા ને 50 લાખ આપણે ચારેય વચ્ચે વેચી લીધા. મજા આવી ગઈ કે નહીં? હા કે ના? તો કામ પૂરું, તો ભાગીદારી પેઢી પૂરી. પછી બીજા ભાઈ બંધ પછી તમને શું કે આવું કામ લાવતો જ રહેજે તું, હા કે આવું કામ ગોતતો જ લે છે. મજા આવે કે નહીં? 20 લાખના સીધા 50 લાખ થઈ જાય તો આવા ઘણા બધા બિઝનેસ લોકો કરે. કામ પૂરું એટલે ભાગીદારી છૂટી. એટલે બધા કહેતા જ હોય આપણી પાસે પૈસા છે જ, આવું કામ લઈને આવવાનું. પછી આપ્યું છે આપણને મર્યાદિત જવાબદારી વાળી અને અમર્યાદિત જવાબદારી વાળી. તો મર્યાદિત પહેલા જોઈ લે. ભાગીદારી પેઢીનો એક વિશેષ પ્રકાર છે જેમાં માત્ર ભાગીદાર સિવાય બાકીના ભાગીદારની જવાબદારી મર્યાદિત રાખી શકાય. માત્ર એક ભાગીદાર સિવાય બાકીના બધા ભાગીદારની જવાબદારી કેવી રાખી શકાય? મર્યાદિત. એટલે કે બાકીના બધા ભાગીદારો જેટલા પૈસા રોક્યા છે એનું એટલું જ તે જવાબદારી. એક જ વ્યક્તિ આમાં જવાબદાર બનશે, બધા જવાબદાર નહીં બને. એટલે આમાં આપણે પાછળ LLP લગાડશું નામની પાછળ. અમર્યાદિત જવાબદારીમાં આ પ્રકારની ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી કેવી રહેશે ભાઈ? અમર્યાદિત. અને આમાં અંડરલાઈન કરો, એક ભાગીદાર સિવાય બાકીના બધા ભાગીદારની જવાબદારી મર્યાદિત. આમાં બધાની અમર્યાદિત. આ બંને વચ્ચેનો મેઇન તફાવત. જો ભાગીદારી પેઢીનો કુલ મિલકતો વધી જાય તો દરેક ભાગીદારે પોતાની અંગત મિલકત વેચીને પણ અહીંયા પેઢીનું દેવું ચૂકવવું પડશે. અહીંયા ભાગીદારી પેઢીના પ્રકારો આપણા પૂરા થાય છે, ભાગીદારોના પ્રકારો પૂરા થાય છે. બંને જોઈ લ્યો, નો સમજાઈને પૂછો.
અરે બાકી છે કા હજી નોંધણી બાકી છે ને કા સોરી એકા બાકી છે. નોંધણી અનુસારમાં શું છે? ભાગીદારી પેઢીની નોંધણી કરાવી કેવી છે ભાઈ? ઐચ્છિક છે, તમારી ઈચ્છા અનુસાર, ફરજિયાત નથી. આવું ક્યાં લખેલું છે? આવું ક્યાં લખેલું છે? ભાગીદારી નો જે કરારનો જે ધારો છે ને, પાર્ટનરશિપ એક્ટ 1932 માં લખેલું છે આવું. બરાબર? તો જે ભાગીદારી પેઢીની નોંધણી રજિસ્ટ્રાર પાસે થયેલી હોય તેને નોંધાયેલી ભાગીદારી પેઢી કહેવાય. અહીંયા રજિસ્ટ્રાર લખ્યો ને એને લખજો સરકારી ઓફિસ. સરકારી કચેરી અથવા સરકારી ઓફિસ લખજો. બરાબર? એને આપણે નોંધાયેલી ભાગીદારી પેઢી નોંધણી કરાવી હોય તો ભાગીદારી નું લેણું વસૂલ કરવા માટે ત્રાહિત પક્ષ સામે અદાલત દ્વારા અપીલ હાથ ધરી શકાય. તમે ભાગીદારી પેઢીની નોંધણી કરી, એગ્રીમેન્ટ કર્યો, ઇન કેસ કોઈ વ્યક્તિ કંપનીમાંથી જવાબદારીમાંથી છટકે તો મારી જવાબદારી આવતી નથી, હું ક્યાં તમારો ભાગીદાર છું, તો તમે સાબિત કેમ કરો? સમજાણું? આપણે ઉદાહરણ તરીકે 5-7 લોકોએ ભેગા થઈને કંપની સ્ટાર્ટ કરી, 2 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને. હવે ઈ કંપની ઉપર આપણે એવું માનીને હાલો કે 10 કરોડની લોન લીધી. આપણે 5-7 લોકોએ ભેગા થઈને એક કંપની સ્ટાર્ટ કરી, બધાએ ભેગા થઈને 2 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એ કંપનીમાં બહુ મોટા મોટા પ્રોજેક્ટ દેખાડી, બહુ હવામાં વાતો કરીને બેંક પાસેથી 10 કરોડની લોન લીધી, એવું માની લ્યો. હવે એ કંપનીમાં 10 કરોડ બેંક પાસેથી લાવીને આપણે કંપની સ્ટાર્ટ કરી, પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું, કંપની ડૂબી ગઈ, પ્રોડક્ટ વેચાણી જ નહીં માર્કેટમાં. તો એ 10 કરોડ રૂપિયા બેંકને ચૂકવવાના કે નહીં ચૂકવવાના? ચૂકવવાના. તો કોની જવાબદારીમાં આવે? બધા ભાગીદારો હાથે હાથની જવાબદારીમાં આવે. હવે હું હાથ ઊંચા કરતા, હું ક્યાં ભાગીદાર છું? એ તમારે ચૂકવવો હોય ચૂકવો. સબૂત હું કે હું ભાગીદાર છું? હાલો, છે કઈ સબૂત? તો તમે એગ્રીમેન્ટ જ નથી આમાં. આમાં ક્યાં કર્યો છે? નોંધાયેલી. આ તો આમાં આપણે અત્યારે વાત કરીએ છીએ. બધા નીકળી જાય, બધા ઉપર પોલીસ કેસ થાય, બેંક વાળા તમારે બધા ઉપર ચાર્જ લગાડે ફ્રોડ નો. એવું માની લ્યો હું એમ બોલ્યો, તમને આમને વગર ગેરંટી લોન આપી દીધી, તો તમે છટકો ને બધા પોતાની જવાબદારી બનો. હું ક્યાં હતો? એટલે નોંધણી કરાવી કેવી છે? ફરજિયાત છે. આમ જોવો તો ફાયદાકારક છે, જેનાથી તમારે અદાલત દ્વારા કાર્યવાહી કરાવી હોય તો તમે કરાવી શકો. અહીંયા ત્રાહિત પક્ષ સામે એટલે કદાચ કોઈ તમારી સાથે ફ્રોડ કર્યો અથવા તમે કોઈ સાથે ફ્રોડ કર્યો, બધા માટે ઉપયોગી. અહીંયા અંડરલાઈન કરજો, નોંધણી કરાવી ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે. આ આપણને ખબર જ છે. પછી બિન નોંધાયેલ ભાગીદારી પેઢી. તો જે ભાગીદારીની પેઢીની નોંધણી પેઢીના રજિસ્ટ્રાર પાસે કરાવેલી ન હોય એને બિન નોંધાયેલી કહેવાય, કરાવેલી નોંધાયેલી કહેવાય. પેઢીઓ પોતાના લેણાની વસૂલમાં અદાલત દ્વારા સરળતાથી કાર્ય કરી શકતા નથી. અદાલતમાં તમે ન જઈ શકો, કારણ કે કોર્ટની અંદર સબૂત જોવે કે તમે ભાગીદાર છો. નોંધણી ન કરાવી હોય તો કાંઈ ન થાય. ઓલું આપણે અલંગ વાળું ઉદાહરણ લ્યો. અલંગમાં મેં તમને હું ચોકલેટ આપી હતી કે ભાઈ અહીંથી 20 લાખ રૂપિયાની મશીન લ્યો ને, તમિલનાડુમાં એના 50 લાખ આવે છે. મેં તમને કીધું હતું ને. મારી પાસે કેટલા રૂપિયા હતા? 5 લાખ હતા. મેં તમને બધાને વાત કરી. અત્યારે ફટાફટ છે ને તમે 15 લાખનો વ્યવસ્થા કરો. તો કે 2 લાખ કાઢ્યા, કોઈ કે 5 લાખ કાઢ્યા, કોઈ કે 7 લાખ કાઢ્યા, એમ કરીને તમે 2-5 લોકોએ મને 15 લાખ દીધા. હું લઈને ભાગી ગયો. તમે શું કરી લેવાના? હાલો, તમે કોર્ટમાં પોલીસમાં જાઓ, સબૂત શું છે? આપણે ક્યાં પાર્ટનર છીએ? ફ્રોડ નો કેસ લાગુ પડે. કેવો કેસ લાગુ પડે? ફ્રોડ કર્યું એનો. બરાબર? આનો કઈ કેસ લાગુ ન પડે. આમાં હું પૈસા લઈને ભાગી જાઉં ને, તેમાં પાર્ટનરશિપ એક્ટ 1932 પ્રમાણે કાર્યવાહી ન થાય. બરાબર છે? એ બીએનએસ પ્રમાણે કાર્યવાહી થાય. ભારતીય ન્યાય સંહિતા, જે આઈપીસી જગ્યાએ બીએનએસ કાયદો આવ્યો, એ પોલીસ કાર્યવાહી થાય. ફ્રોડ નો કેસ લાગે. પાર્ટનરશિપ એક્ટ 1932 પ્રમાણે કાર્યવાહી ન થાય. પણ મેં તમને એવું કીધું કે ભાઈ અહીંથી 20 લાખ રૂપિયાનું મશીન લેવાનું છે, આપણે ક્યાં જવાનું છે? તમિલનાડુ 50 લાખમાં વેચવાનું છે. તો તમે બધા એવું કીધું, હાલો ફટાફટ આપણે એક એગ્રીમેન્ટ કરી નાખીએ. બરોબર? તો તમે બધા 15 લાખ મને આપ્યા, બદલામાં મારી પાસે એગ્રીમેન્ટ કરાવ્યો તમે.
કે ભાઈ અમે તમને પૈસા આપ્યા છે, આવી રીતના તમે ઓનલાઈન પેમેન્ટ આપ્યું છે, આ વસ્તુ ખરીદવા માટે આપ્યું છે, અહીંયા વેચવાનું છે, બધું લખાણ કરાયું ને, હવે હું ભાગી જાઉં તો તમે પાસે સબૂત છે કે નહીં? તો આ પ્રમાણે કાર્યવાહી થાય. સમજાઈ ગયું? હે? હવે જો એ કદાચ ખોટમાં વેચાણી, બરોબર, તો એની માટે આપણે બધા જવાબદાર. તેમાં હું લખાણ કરું ને કે જો ભાઈ 50 લાખમાં વેચાય તો આપીશ, 10 લાખમાં વેચે તો આપણે ભોગવવાના જે તે ખોટ આવે. સમજાઈ ગયું? ટૂંકમાં આ નોંધાવશો તો કાર્યવાહી થશે, નહીં નોંધાવો તો તમે કોર્ટમાં નહીં જઈ શકો. હિતાવહ એટલે યોગ્ય, તમારા હિત માટે, તમારા સારા માટે. ત્રાહિત એટલે ત્રીજો વ્યક્તિ. દાખલા તરીકે થર્ડ પર્સન. દાખલા તરીકે આપણે બધા ભેગા થઈને કંપની સ્ટાર્ટ કરી, તો આમાં કેટલા લોકો હશે? તમે છો અને હું છું. તો હું પ્રથમ વ્યક્તિ છું, તમે બીજા વ્યક્તિ છો. હવે આપણી કંપની જે વસ્તુ બનાવે છે, બરાબર છે, એ કોઈ કસ્ટમરે, એ કોઈ ગ્રાહકે ઉપયોગ કરી અને એ મૃત્યુ પામી ગયો આપણી વસ્તુ ખાઈને, આપણી કંપનીની વસ્તુ ખાઈને. તેના ઘરના એ બધાએ પોલીસ કેસ કર્યો. એના ઘરના લોકોને તમને કોઈને ઓળખો છો? તમે એના ઘરના કોઈને ઓળખો છો? એ આપણા માટે ત્રાહિત વ્યક્તિ થયો. સમજાણું કે નહીં? તમે બેંક પાસેથી લોન લીધી, બરાબર, એ બેંક આપણા માટે થર્ડ પર્સન થયું. ફર્સ્ટ હું, સેકન્ડ તમે લોકો, થર્ડ આપણી કંપનીની બહારના લોકો, એ ત્રાહિત વ્યક્તિ કહેવાય. તો એ કોઈ વ્યક્તિ આપણી સાથે ફ્રોડ કરે કે આપણે કોઈ વ્યક્તિ સાથે ફ્રોડ કરીએ, બધા માટે આ ફાયદાકારક છે. ઓકે ભાઈ, અહીંયા બધા પ્રકારો પૂરા થાય છે. ફટાફટ જોઈ લો, ન સમજીને પૂછો. ચાલો. Painted, Painless Learning.